સ્ટુડન્ટ્સ, તમારી ઘણી બધી કમેન્ટો આવતી હતી ઇંગ્લિશ પેપર સોલ્યુશન 4 લાવો, એટલે એના માટે હું આજે તમારા માટે ઇંગ્લિશ બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન લાવ્યો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને જો તમને આ ઇંગ્લિશની પીડીએફ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે એક્સેસ કરી શકશો, અને તેનો પાસવર્ડ આ વિડીયોના એન્ડ સુધીમાં હશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને આમાં પીડીએફ મળી જાય. અને ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. એના પહેલાં જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારો વિડીયો પહેલાં મળે અને તમને પણ સોલ્યુશન મળતા રહે. તો આપણે જોઈશું ક્વેશ્ચન પેપર નંબર 4નું સેક્શન એ. સેક્શન એમાં પહેલો પ્રશ્ન છે કે ટ્રુ અને ફોલ્સ. એમાં આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈશું. યુ હેવ ટુ કનેક્ટ ટુ અધર હર્ટ ટુ ગેટ ધ અપડેટ્સ ઓફ ધ લવ. તેમાં આવશે ફોલ્સ. સેકન્ડ, વન ગેટ્સ રીડ ઓફ ઓલ ધ એક્સપેક્ટેશન ઇન ઓર્ડર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. તેનો જવાબ આવશે ટ્રુ. 3, ઇટ્સ ફાઉન્ડ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સ ઇઝ નોટ ક્લોઝ ધ હ્યુમન્સ ઇન્ટેલિજન્સ. તો આન્સર આવશે એનો ટ્રુ. 4, the second wish of Mr. White was to send his son back to it is a grave. તેનો આન્સર આવશે ફોલ્સ. હવે આપણે જોઈશું ફાઇન્ડ ધ રાઇટ ઇન ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગના જો તમારે આઈએમપીસ જોઈતા હોય તો કમેન્ટ કરજો, તો હું એના ઉપર એક આખો વિડીયો બનાવીશ જેમાં 100 આઈએમપીસ હશે, જે તમે 100 આઈએમપીસ કરીને એમાં 3 રોકડા માર્ક્સ તમે લાવી શકશો. તેના માટે કમેન્ટ કરજો. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 5, ટેડિયસ. તેનો આન્સર આવશે બોરિંગ. 6, કોલેપ્સ. તેનો આન્સર આવશે ફોલ ડાઉન. 7th, મેન્ડ. તેનો આન્સર આવશે રિપેર. એના પછીનો પ્રશ્ન ફંક્શન્સ. 8, ઇફ યુ વોચ ટેલિવિઝન ફ્રોમ અ વેરી ક્લોઝ ડિસ્ટન્સ યોર આઈઝ વિલ બી અફેક્ટેડ. એક્સપ્રેસિંગ કન્ડિશન. 9, રમેશ ટોલ્ડ મહેશ ધેટ હી વુડ રિટર્ન ફ્રોમ દિલ્હી ધેટ નાઇટ. તેનો આન્સર આવશે રિપોર્ટિંગ. 10, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ બિલીવ ટુ ધ મોસ્ટ એન્ટરટેનિંગ ટીવી સિરિયલ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એમાં 11th ક્વેશ્ચન સોનુ, વોટ ડુ યુ ઓપિનિયન અબાઉટ માય ફાધર? તબુ, આઈ ડોન્ટ વોન્ટ ઓપિનિયન અબાઉટ ધ ફાધર, ડિસ્ક્રાઇબ ધ પર્સન. 12, નિમેશ, હાઉ કુડ ડુ હી હેવ ગીવ ફર્સ્ટ એડ ટુ ધ પેશન્ટ વિધાઉટ એની નોલેજ અબાઉટ ઇટ. Expression manner of the action, let him help the patient first. 13, Mona, how did Vishal dance on the stage? Mihir, like Prabhudeva he danced wonderfully. 14, Pritam, do you play piano? Rahman, I used to play it when I was in the school. Habitual past in the action. 15, owing the brilliant result, she will be selected in the company. Then answer option B, how will she be selected in the company? 16, he defeated Maharaja twice in the match. Then answer also D, who defeated Maharaja? 17, they belong to the tribal group. Then answer also B, which group D they belong? 18, I have borrowed my friend car for outing. A, was a car I borrowed for outing? એના પછીનો પ્રશ્ન એટલે કે એના પછીનો જે સેક્શન છે સેક્શન બી, એમાં આપણે જોઈશું આન્સર ધ ક્વેશ્ચન એક્સટ્રેક્ટ્સ જોઈશું. એમાં 19નો પ્રશ્ન છે વાય ડુ પીપલ રિમેમ્બર વોટ એઝ અ વી સ્ટીલ લિવ. રિમેમ્બર વોટ ઇઝ અલાઇવ, ધેર ઇઝ અ મલ્ટિક્યુલસ પ્લાનિંગ, ન્યુમરસ પ્રોજેક્ટ્સ એન્ડ કન્ટ્રીબ્યુટ ધ લાસ્ટ ઇમ્પેક્ટ ઓફ ધ પ્રેસન્સ. 20, વિચ એડજેક્ટિવ ડુ રોય યુઝ ફોર બ્રધર વોલ? ધ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. 21, વોટ ડીડ ધ નાના ડુ ધ ફર્સ્ટ ફ્યુ ડેઝ? તો નાના become more illegal, took the anger is a food, push away the plate and refuse to eat in the imprisonment himself in the bedroom. 22, why did we take out the belongings of the Nani from his room? The belongings in Nani room the livable for him, but Nana did not allow them take away Nani's bed. To hollow his voice he said, let me, she is going to sleep. 23, who are the great enemies of the work? So the great enemies of the work are masters. 24, what did they get the return to believe themselves a country? Then answer is knowing the citizenship and safety of the familiars and honest, sweet and year of struggle them little, then hold belief in the country which describe the blind vanity of the slaves.
એના પછીનો પ્રશ્ન 25, વોટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ધ અબોવ પેસેજ? તો ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ સનસેટ, મૂન રિફ્લેક્શન એન્ડ કામ રિવર. 26, when can we feel beauty of the nature? The beauty of nature is during the sunset in the west with sky, young moon and reflection of the calm river. 27, what did she do during and after the civil war? The sojourner through the both civil war continued against racial injustice, and she died on November 26, 1883 in Battle Creek, Mitch Sanatorium. 28, when and where sojourner died? The sojourner Truth died on November 26, 1883 Battle Creek, Mitch Sanatorium. 29, why cannot we reduce emission of greenhouse? Inability to reduce the greenhouse emission, the economy is the reliance fossil fuel across various sectors. 30, what is the solution of the reduced CO2 emission? So seeking alternative energies, then reduce the CO2 emission. The challenge is the dependent on the fossil fuel. એના પછી આપણે જોઈશું કે શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. શોર્ટ નોટ 31, શોર્ટ નોટ છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. આ શોર્ટ નોટ તમને સ્ક્રીન ઉપર દેખાતી જશે. એના પછી પણ એના હાથવામાં એક શોર્ટ નોટ છે, બેનિફિટ્સ ઓફ ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક્સ. એની પણ એક શોર્ટ નોટ બંને આપેલી છે, તે પણ જોઈ શકો છો. એના પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ધ એપ્રોપ્રાઇટ ધ બ્રેકેટ્સ. તો 32નો આન્સર આવશે લોકેટ, 33નો ફોલોઈંગ એન્ડ 34નો ઇવેન્ચ્યુઅલી. સેક્શન સી. સેક્શન સીમાં જોઈશું આપણે પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફ્રોમ માય મધર બુકમાંથી આ પેસેજ લીધેલો છે. એમાં 35નો ક્વેશ્ચન છે, વોટ હેઝ ધ રાઇટર મધર લવ? તો ધ રાઇટર મધર લવ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. 36, what was the painful for the writer? The 2 months when mother dying the painful for the writer. 37, when did the writer realize then finish the reading the mother book? The different after finishing reading the mother book, the realize no longer lost. 38, how is the Vismay as a student? Vismay is described by bright, ambitious and hard-working student of the 12th science. 39, what was the Vismay worried about? So Vismay worried about the science after 12th, knowing much about aeronautics of the college offering such courses. 14, એ જ એક પેસેજ ઓફ સમરી છે અને એક ટાઇટલ આપવાનું છે. તો ટાઇટલ આપીશું ધ અનપ્લેસન્ટ ફાર્મર એન્ડ હિઝ ટ્રબલ સમ વેસ, અને એનું આપણે સમરી કરીશું જે નીચે પ્રમાણે આપેલું છે આપણે. એના પછી આપણે જોઈશું એક ક્લિપિંગ છે, ન્યૂઝ ક્લિપિંગ હેરિટેજ વોકની, એમાંથી ક્વેશ્ચન આવી છે. 41, with which program did the heritage walk begin? The heritage walk began to rediscover city heritage in the Dalni Pole. 42, what is Amita Dalal? Amita Dalal is a sitarist and pupil and Pandit Vishwa Mohan Bhatt. The release album Sitar Lodge. 43, what information is given the news about Ahmedabad of 600 years ago? The news mentioned Dalni Pole in starting point of the heritage walk. The Ahmedabadis roots from 60 years ago, then called Aswal and ruled by Asabil. 44, how do Ahmedabadis present an example of the communal harmony and tolerance? Then example છે, the news does not explicitly mention the example for communal harmony and tolerance. 45, what is the heritage of the Ahmedabad mentioned in the news? The heritage of the Ahmedabad is a covering the location, Seva in Haveli, Mama Jija and Sacred Enclosure, પછી દુર્ગા સુફી સેન્ટ એન્ડ ધ રાણી સિપુરી એન્ડ બાલાજી ટેમ્પલ. એના પછી આપણે જોઈશું એક સ્ટાન્જા, જે સ્ટાન્જા આપેલું છે એમાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. એમાં ક્વેશ્ચન નંબર 46, ફ્રોમ વેર ડઝ ધ dark river flow? So the dark river flow in the dark cave. 47, how is the bank of the river? The bank of the river is a stony. 48, how old is the man? The age of the man described and old is the son of the heaven older. એના પછીનો પ્રશ્ન 49, no man a stranger. How? No man stranger, then no individual should consider strange and unfamiliar the humanity among all people. 50, what do people extremely vision long for? The peaceful harvest, prospering and the period hardship. 51, what is the beneath or uniform and single body beneath suggest? Then suggest external appendage. Then uniform is representing different countries or roles in war and
યુનિટ ઇઝ એવરી ડાયરેક્ટેડ, જેમાં આપણે યુ મસ્ટ હેવ રિસીવ મેસેજ, એમાં સ્ટાર્ટ લાઈક ધીસ છે, અ મેસેજ મસ્ટ બી વેન રિસીવડ. તો આપણે જે એમાં પાછળ ઈડી લગાવવાનું છે, એટલે વર્તમાન કાળનું ભૂતકાળી રીતના કરવાનું છે. રીઇન્સ્ટોલ ઓટોમેટિકલી, કેન યુ સી ધીસ મેસેજ, કેન યુ કન્વે ઇટ મી. એના પછી 53 બી ડુ એઝ ડાયરેક્ટેડ જ છે, જેમાં જે યસ્ટરડે હોય તો એમાં ટુમોરો કરવાનું છે આપણે. પછી જે એક એમાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડ છે, વી હેડ, તો હેડની જગ્યાએ એનું વર્તમાન કરીને વીલ હેવ કરવાનું છે. પછી વી એન્જોય ટુ મચ લખેલું છે, તો આપણે એમાં કરીશું વી વિલ એન્જોય, તો એમાં આપણે વી વિલનો યુઝ કરીશું. એના પછીનો પ્રશ્ન છે 54 ઇનડાયરેક્ટ સ્પીચ, 4 માર્ક્સની કે 5 માર્ક્સની તમને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે. તો જો તમને ઇનડાયરેક્ટ સ્પીચનો જો વિડીયો જોઈતો હોય તો 25 ઇનડાયરેક્ટ સ્પીચ એક વિડીયોમાં હું નાખીશ, તો કમેન્ટ કરજો, તો એના પણ આઈએમપી આપણે બનાવીશું ઇનડાયરેક્ટ સ્પીચના પણ. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લઈએ કે જેમાં લીવ ધ સ્પોટ, એન્ડ તમે ઇનડાયરેક્ટ સ્પીચનો આન્સર જોઈ શકો છો. એના પછી આપણે જોઈશું ફટાફટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ધ ચોઇસ રાઇટ ઓપ્શન્સ. તો 55 નો ઓપ્શન છે મિસ્ટર બીન લાફ મેકિંગ સપોઝિશન એઝ ઇફ હી વેર ધ મેડ મેન. 56 ધવલ ફીલ્સ ધેટ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, તો હી હેઝ બીન ચીટ ધીસ ટાઈમ. 57 માયા વોઝ ડલ, તો એનો આન્સર ઓફ સી ધેટ સી કુડ નોટ કમ્પ્લીટ ધ સમ. 58 ચંપક ચાચા ઇઝ ધ મોસ્ટ રિસ્પેક્ટેડ older in Gokuldham. 59 for better result offering it advice, so you must revise your course. એના પછીનો ઓપ્શન 60 combine the following sentence, તો કમ્બાઈન કરવાનું છે, તો જ્યાં ડોટ હોય તે આપણે મૂકીશું બીકોઝ ધ રેઝ વેજીસ, એન્ડ આવશે ત્યાં એન્ડ, દેન આપણે કમ્પ્લીટ કરીશું મિનિંગફુલ સેન્ટેન્સ. એના પછીનો જે પ્રશ્ન છે જેમાં બ્રેકેટ્સ કમ્પ્લીટ કરવાના છે, એમાં આન્સર 61 આવશે ટેલ, આન્સર 62 ઓવર, આન્સર 63 હેવ અને આન્સર 64 વોઝ. અહીંયા સેક્શન ઈ પૂરો થાય છે. હવે આપણે જોઈશું સેક્શન ઈ. સેક્શન ઈ છેલ્લો સેક્શન છે, એમાં આપણે જોઈશું એમાં સેક્શન ઈમાં પ્રશ્ન 66માં જેમાં ડાયાગ્રામ આપેલો છે, ટ્રી ડાયાગ્રામ, જેમાં 80 વર્ડ્સ લખવાના છે. આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો, એનો આન્સર નીચે પ્રમાણે છે. પછી એના પછીનો પ્રશ્ન જોઈશું રાઇટ અ પેરેગ્રાફ 150 વર્ડ્સ યોગા ગોલ્ડન કી ઓફ લાઈફ, તો એનો યોગાનો 150 વર્ડ્સનો અહીંયા મેં પેરેગ્રાફ લખેલો છે, એટલે તમે જોઈ લેજો. એના પછીનો પણ ઓરના પણ બધા પ્રશ્નો મેં ના જવાબ આપેલા છો, તો તમે ત્યાં જોઈ લેજો. મિસ્ટર ગ્રાન્ડ પેરેન્ટ એનો પણ મેં લખેલો છે. એના પછીનો ઓરનો એટલે 3 ઓરના છે, માય ફેવરેટ લીડર એ પણ મેં તમને આપેલો જ છે. એમાં પછીનો 67 જેમાં આપણે સ્પીચ લખવાની છે 100 વર્ડ્સની, એ પણ મેં લખેલી છે, તો 100 વર્ડ્સની સ્પીચ. એના પછી જે એપ્લિકેશન છે ઇંગ્લિશ ટીચર ધ અચીવર્સ હાઈ સ્કૂલ, સરદાર પટેલ રોડ પુણે 41102, તેમાં જે આપણે યોર નેમ યોર એડ્રેસ તમારી રીતે લખી દેવાનું છે. એમાં ડિયર સર મેડમ અને સિન્સિયરલી કરીને તમારું ફૂલ નામ લખવાનું છે, એટલે એપ્લિકેશન એ પૂરી થશે. પછી એના પછી છે એપ્લિકેશન, પછી છે ઈમેલ છે 68નો જાગૃતિ પ્રજાપતિ, જે રિક્વેસ્ટ કરે છે રિપ્લેસમેન્ટ ઓફ ડ્રેસ મટીરિયલ, એના માટે આપણે એક ઈમેલ લખેલો છે. એના પછી છે બ્રીફ રિપોર્ટ સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, જે ટીચર્સ ડે આપણે જે મનાવીએ છીએ એનો એક રિપોર્ટ બનાવ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.